દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે કે જ્યાં જાકસિયા ગામે ખેડૂતોનો વિરોધ, ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતોના ગંભીર આરોપ, જાહેર રસ્તા અને પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપ, વીજ કંપનીઓએ ખેતીના તળાવોને નુકસાન કર્યું હોવાનો દાવો। રસ્તાની વચ્ચે જ વીજ થાંભલા ઊભા કરી દેવાતા ગ્રામજનોમાં રોષ, ગામમાં 2 તળાવ પૂરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। કલેક્ટરને પુરાવા રજૂ કરી વીજ કંપની સામે કાર્યવાહી કરી છે માંગ। રસ્તા અને તળાવોનું સમારકામ કરાવી પુનઃસ્થાપન કરવાની છે માંગ। જો માંગ નહીં સંતોષાય તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી છે ચીમકી। અમારા ગામમાં પાવરિકા તથા યુનિફોર્મ કંપનીએ દાદાગીરી કરી અને રસ્તા રોક્યા છે। 2 તળાવો બોર્યા છે, ત્રીજા તળાવ બોરવાની કોશિશ કરી છે। તો સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતને બચાવવા હોય તો આવી કંપની ઉપર લગામ મૂકે અને નિયમ મુજબ કાર્યવાહી કરે। ગ્રામજનોનો આરોપ છે કે વીજ કંપનીના અધિકારીઓ અભદ્ર વર્તન કરતા હોય છે, સાથે જ આ કંપની દ્વારા રસ્તાની વચ્ચે જ વીજ થાંભલા ઊભા કરાયા છે। મામલેદાર દ્વારા વીજ થાંભલા દૂર કરવાના આદેશ પણ આપ્યા છે, ત્યારે હજુ સુધી વીજ કંપનીઓ આંખ આડા કાન કરતી હોવાનો આરોપ લાગ્યો। વીજ કંપની દ્વારા તોડાયેલા રસ્તા અને તળાવનું સમારકામ કરવા માંગ કરાઈ અને જો માંગ નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ આપી છે ચેતવણી। સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ જળ એ જીવન છે, તો જળને જ કેમ આ લોકો પૂરું કરી નાખે છે, તળાવને કેમ બૂરી નાખે છે? તો સરકારશ્રીનું અમારું એક નિવેદન છે, એક અપીલ છે કે આમાંથી આ લોકોને પાવરિકા કંપનીઓ જે છે, ઉર્જા કંપનીઓ છે, એમાંથી અમે ત્રાહિમામ થઈ ગયા છીએ। પ્રાઇવેટ કંપનીઓ આવીને જે દાદાગીરીઓ કરે છે એનો હલ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું, અણજળનો ત્યાગ કરી અને કલેક્ટર ઓફિસે અને ભાજપની કાર્યાલયોએ અણજળનો ત્યાગ કરી અને ધરણા ઉપર બેસશું।